તમે વિડીયોની અંદર જે જોન ડીયર ટ્રેક્ટર જોઈ શકો છો તે જોન ડીયર ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે. તમે વિડીયોમાં જે જોન ડીયર 5038D ટ્રેક્ટર તમે જોઈ શકો છો તે ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે. જયદીપભાઈને આ ટ્રેક્ટર વેચી દેવાનું છે. આખું ટ્રેક્ટર ઓરિજિનલ કંપની કન્ડિશનમાં તમને જોવા મળશે. એક હાથે હાલેલું ટ્રેક્ટર છે. વન ઓનરમાં તમને આ જોન ડીયર ટ્રેક્ટર જોવા મળશે. સાઇડ ગિયરમાં ટ્રેક્ટર છે. તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો. આખું શોરૂમ કન્ડિશનમાં તમને ટ્રેક્ટર જોવા મળશે. ટાયર ચારે નવા નાખેલા છે ભાઈએ. તમે વિડીયોની અંદર જોઈ શકો છો ટાયર નવા નાખેલા છે. આખું ઓરિજિનલ કન્ડિશનમાં તમને ટ્રેક્ટર જોવા મળશે. કંપની ફિટિંગ કંપની કલરમાં ટ્રેક્ટર છે. તમે વિડીયોની અંદર ટાયરની કન્ડિશન જોઈ શકો છો. પાછળના ટાયર 85થી 90% તમને ટાયર જોવા મળશે. નવા નાખેલા ટાયર છે. ભાઈએ બેટરી પણ નવી મુકાવેલી છે ટ્રેક્ટરમાં. કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળશે. પાવર સ્ટેરિંગમાં ટ્રેક્ટર છે. વન ઓનરમાં તમને ટ્રેક્ટર જોવા મળશે. જોન ડીયર 5038D ટ્રેક્ટર. મોડલની વાત કરીએ તો મોડલ છે 2011-12નું. જે તમે જોન ડીયર જોઈ શકો છો તો 2011-12નું મોડલ તમને જોવા મળશે. આખું ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળશે. ટ્રેક્ટર ભાઈને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે. ટ્રેક્ટરમાં ભાઈની પૂરેપૂરી જવાબદારી રહેશે. ફૂલ જવાબદારીથી ટ્રેક્ટર ભાઈને વેચી દેવાનું છે. જે કોઈ ખેડૂત ભાઈને ટ્રેક્ટર લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરી લેજો. ત્યાર પછી આપણે ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો કિંમત ભાઈએ રાખેલી છે 2,80,000. સાવ ઓછી કિંમતમાં ભાઈને આ ટ્રેક્ટર વેચી દેવાનું છે. તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો. આખી ઓરિજિનલ કન્ડિશન તમને જોવા મળશે. પાવર સ્ટેરિંગમાં ટ્રેક્ટર છે. માત્ર ને માત્ર 2,80,000 કિંમતમાં વેચી દેવાનું છે ભાઈને. એટલે જે કોઈને લેવું હોય તે જલ્દીથી કોન્ટેક્ટ કરી લેજો. જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ સલાલા, તાલુકો ધારી, જિલ્લો અમરેલી અને જયદીપભાઈ પાસે તમને આ ટ્રેક્ટર જોવા મળી જાય છે. જયદીપભાઈનો કોન્ટેક્ટ નંબર તમને વિડીયોમાં જોવા મળી જાય છે અને વિડીયોની નીચે પણ હું આપી દઈશ. એટલે જે કોઈ ભાઈઓને આ ટ્રેક્ટર લેવું હોય તે જયદીપભાઈનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની કન્ડિશન ચેક કરી ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઈવ લઈ ત્યાર પછી તમે ટ્રેક્ટર ખરીદી શકો છો. અને જતાં પહેલાં તમે જયદીપભાઈનો કોન્ટેક્ટ કરી લેજો જેથી ટ્રેક્ટર વેચાઈ ન ગયું હોય અને તમારે ખોટો ધક્કો ન થાય. એટલે જતાં પહેલાં તમે જયદીપભાઈનો કોન્ટેક્ટ કરી લેજો.